જૂનાગઢ ભવનાથ ચોક ક્ષેત્રમાં આગામી 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ગિરનાર તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો યોજવાનો છે। ત્યારે મેળામાં આવતા ભાવિકોને પૂરતી સુવિધા મળી રહે તેવા હેતુથી ઉતારા મંડળના અધ્યક્ષ ભાવેશ વેકરિયાની અધ્યક્ષતામાં જ્ઞાતિ સમાજ અને ટ્રસ્ટ તેમજ ઉતારા મંડળની બેઠક યોજાઈ હતી। મહાશિવરાત્રીના મેળાને હવે 50 દિવસો બાકી છે, ત્યારે આગોતરું આયોજન કરી શકાય અને મેળામાં આવતા સાધુ સંતો ભાવિકોને પૂરતી સુખ સુવિધા મળી રહે તેવા હેતુથી કલેક્ટર દ્વારા બેઠકનું આયોજન થાય તેવી રજૂઆત કરવામાં આવી છે। તો વિભાગ દ્વારા ભવનાથ ક્ષેત્રમાં જ્યાં અન્ય ક્ષેત્રો અને ઉતારા દર વર્ષે થાય છે ત્યાં મોટી દિવાલો બનાવી દેવામાં આવી છે, જેને લઈ મહાશિવરાત્રીના મેળામાં ઉતારા અને અન્ય ક્ષેત્રોની હેરાનગતિ ન થાય તે માટે આ દિવાલો નજીક ગેટ બનાવવા પણ માંગ કરવામાં આવી છે। આગામી 22/2/2025ના મહાવદ નોમના મહાશિવરાત્રીનો 5 દિવસનો મેળો યોજવાનો છે। તે દિવસે ઉતારા મંડળ દ્વારા સુદર્શન તળાવથી સૂર્યદેવને અંજલિ આપવામાં આવશે। ત્યારબાદ સાધુ સંતો દ્વારા પૂજા વિધિ અને પૂજા અર્ચન કરી આ મેળો ખુલ્લો મૂકવામાં આવશે। મહાશિવરાત્રીના પાવનકારી દિવસે મહાવદ 13 બુધવારના 26/2/2025ની રાત્રિએ સાધુ સંતોને નાગા સાધુઓની શાહી રવાડી નીકળશે। રવેડીના સાધુ સંતો દ્વારા મૃગીકુંડમાં સ્નાન કરવામાં આવશે અને ત્યારબાદ આ મેળાની પૂર્ણાહુતિ થશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।